અચાનક ફેલાયો ડર, સન્નાટામાં ગૂંજતી ચીસો। મેરઠના શાંત ગામોમાં નગ્નતાનો સરેઆમ ખેલ ખેલાતો। એક એવી ગેંગ કે જેઓના નિશાને ફક્ત ને ફક્ત યુવતીઓ અને મહિલાઓ જ ટાર્ગેટ પર રહેતી, જે છુપાઈને કરતી હુમલા। તો જોઈએ દહેશત અને ડરનો માહોલ ઉભો કરતી આ ન્યૂડ ગેંગને પકડવા કયા કયા સાધનોનો ઉપયોગ કરાયો। દહેશત, ડર અને ખૌફનો ખેલ। મેરઠમાં એક એવી ગેંગનો આતંક ફેલાયો છે જેનાથી આખું ગામ ભયભીત થઈ ઉઠ્યું છે। ધોળા દિવસે સુમસામ રસ્તાઓ પર ન ફક્ત યુવતીઓ પરંતુ મહિલાઓ પણ નીકળવા અસુરક્ષિત અનુભવતી હોય તેવી આ ઘટનાએ પોલીસને દોડતી કરી છે। આખરે આ ગેંગ ક્યાં છુપાઈ અને કેવી રીતે તેને પકડવા કવાયત હાથ ધરાઈ તે જોઈએ। ન્યૂડ ગેંગનો ગામમાં ટેરર। સુમસામ રસ્તો, ટાર્ગેટ પર યુવતીઓ। જોતા જ યુવતીઓ પર કરે છે હુમલો। ગામમાં ચોકીદારી, ડ્રોનથી તલાશ ચાલુ। આકાશમાં ઉડતું ડ્રોન, ખેતરમાં ડ્રોન અને મોનિટર લગાવી આરોપીઓની તલાશ। ખેતરમાં રહેલી પગદંડીઓની વચ્ચે લોકોની ભીડ અને પોલીસની ગાડીઓ। આ દ્રશ્યો કોઈ અનહોનીના દ્રશ્યોનો ચિતાર આપી રહ્યા છે। મેરઠના બે ગામમાં સન્નાટાની વચ્ચે ડર અને દહેશતનો માહોલ એવો છે કે યુવતીઓ અને મહિલાઓએ બહાર નીકળવાનું બંધ કર્યું છે। અહીં ન્યૂડ ગેંગની દહેશત છે અને ખેતરોની વચ્ચે વગર કપડે રહેનારા આરોપીઓના હુમલાથી દહેશતનો માહોલ છે। આરોપ છે કે આ ગેંગ યુવતીઓ અને મહિલાઓને જોતા જ તેઓની પર તૂટી પડે છે અને ખેતરમાં ખેંચવાની કોશિશ કરે છે। ત્રીજી વાર આ પ્રકારની ઘટના ઘટતા લોકો ભયભીત થઈ ગયા। આરોપ છે કે ડ્યુટી પર જઈ રહેલી એક મહિલાને શેરડીના ખેતરમાં ખેંચવાની કોશિશ કરાઈ। મહિલાએ બૂમાબૂમ કરતા આરોપી ભાગી છૂટ્યા। ये चौथी घटना है आज की जो है, इससे पहले 3 हो गई थी। एक घटना जो शुरू में हुई थी उसको लोगों ने जो है थोड़ा सीरियस नहीं लिया था, लेकिन आज जो है बिल्कुल इंतहा होगी। 2 लोग थे, नंगे थे, जो लेडीज बता रही है वो सुबह अपना ड्यूटी पे जा रही थी तो उसको रास्ते में ही जितेंद्र सिंह सोनो भोपाल सिंह का खेत है, उसमें उसे खेत में वो अंदर खींच रहे। माहौल जो है दहशत का, इस रास्ते पे जो है सिर्फ वो लेडीजों पे हमला कर रहा है और ये रास्ता चलता कम है। स्कूल से भी लोग भगे बच्चे, तो यहाँ कुछ भी हादसा होने का खतरा तो है ही। દોરાલા વિસ્તારના ભરાલામાં આવેલ સિવાયત ગામની તસવીરો બતાવી રહી છે કે ગામના લોકો કેટલા ખોફમાં છે। આરોપ છે કે ન્યૂડ ગેંગે યુવતીઓ અને મહિલાઓને ટાર્ગેટ કરી, પરંતુ પકડાય તે પહેલા જ ભાગી જતા। આ ગેંગ વિશે પોલીસને પણ જાણકારી અપાઈ, જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને તલાશી અભિયાન તેજ કરાયું, પરંતુ કોઈ ના મળ્યું। કોઈ મોટા ઓપરેશનની જેમ ડ્રોન મારફતે ગેંગની તલાશી તેજ કરવામાં આવી, જો કે આસપાસના સીસીટીવીથી કોઈ સુરાગ ન મળ્યા। पुलिस कही रही है कि जल्दी ज आरोपियों ने पकड़ी पाड़वामां आवशे। ड्रोन के सहायता से पूरे एरिया की कॉम्बिंग की गई। इसमें जो स्थानीय निवासी हैं और पुलिस बल है, दोनों ने मिलकर पूरे एरिया का कॉम्बिंग किया था और इसमें कोई संदिग्ध व्यक्ति वहां पर होना नहीं पाया गया। साथ ही में जो सड़क मार्ग पर पूर्व से तैनात सीसीटीवी कैमरा है उनको भी देखा गया है। फिलहाल उसमें ऐसी कोई घटना या व्यक्ति होना नहीं पाया गया है। एहतियात के तौर पर हमने वहां पर COLIU के नेतृत्व में 5 सादे वस्त्रों में महिला व पुलिस कर्मियों की टीमें तैनात की है, जो निरंतर उस एरिया का निगरानी कर रही है और साथ ही में गांव वालों से बात कर ऐसे घटना या संदिग्ध व्यक्ति की तलाश भी की जा रही है। मेरठ में न्यूड गैंगनी दहशत है। पुलिस सर्च ऑपरेशन चलावी रही है और गामवाळाओना आरोप में पुलिस ने हजू सुधी कोई शंकास्पद नहीं मळ्युं। हाल तो गाम में पुलिस की टीम तैनात करी देवाई है और अधिकारीओ दावो करी रह्या छे कि आ दहशत फैलावती गैंग थी जल्दी छुटकारो मळशे और न्यूड गैंग जेल हवाले थशे। मेरठ थी निखिल अग्रवाल, न्यूज़ 18 गुजराती। पोरबंदर में हनी ट्रेपना हाई वोल्टेज कांडनो पर्दाफाश थयो। सोशल मीडिया पर प्रेमना रंग चढ़ावती एक युवती और तेना शातिर सागरितनो प्लान।
બેંકના કર્મચારીને મોહભરી જાળમાં ફસાવી કર્યો બ્લેકમેલ, લાખોની માંગણી અને અંતે મોતનો રસ્તો. દગાથી ભરેલો પ્રેમ, વિશ્વાસઘાત અને આપઘાત કરવા દુષ્પ્રેરણાના આ ખેલમાં કોણ બેનકાબ થયું તે જોઈએ. સોશિયલ મીડિયા પર થયો પરિચય, હુસ્નની જાળમાં ફસાયો બેંક કર્મચારી, હની સાથે સંબંધ, મોતને આમંત્રણ. જી હા, કંઈક આવી જ ઘટના ઘટી પોરબંદરમાં કે જેણે એક પરિવારને છિન્ન ભિન્ન કરી નાખ્યો. આખા કાંડ પાછળ પોલીસ ગિરફ્તમાં રહેલ આ બંને જવાબદાર હોવાનું જાણવા મળ્યું. દયા દિલીપ રાઠોડ, ડાયો ઉર્ફે કાના જાદવ, એ બે વ્યક્તિઓ કે જેઓએ પોરબંદરની ખાનગી બેંકમાં કામ કરતા કર્મચારીને મોહભરી જાળમાં ફસાવી લાખો રૂપિયાની માંગણી કરી અને ન આપતા ભાર્ગવ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી કે ભાર્ગવથી સહન ના થતા અંતે ભાર્ગવે આપઘાત કર્યો કે તેની પત્નીએ પોલીસને જાણ કરી અને આખા મામલે પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ કરી તો માલુમ પડ્યું કે ભાર્ગવ હની ટ્રેપનો શિકાર બન્યો હતો અને તેની પાસેથી માંગવામાં આવ્યા હતા લાખો રૂપિયા, જે ન આપતા વિસાવદર પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો, જેને લઈ માનસિક યાતનાઓ સહન કરી રહેલા ભાર્ગવે અંતે મોતને વહાલું કર્યું. જાણવા મળ્યા મુજબ મૂળ અમરેલીના તરવડા ગામના ભાર્ગવ ચામડિયા પોરબંદરના છાયા વિસ્તારના એક ખાનગી બેંકના કર્મચારી તરીકે નોકરી કરતા હતા, જેના 6 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા. પરંતુ ભાર્ગવના જીવનમાં છાના પગલે આફતે સોશિયલ મીડિયા મારફતે એવી દસ્તક દીધી કે તે તેને સમજી ના શક્યો અને દયા રાઠોડની મોહ માયામાં તે ખોવાઈ ગયો. વિશ્વાસ સંપાદિત કરનારી દયાએ ભાર્ગવને મળવા માટે વિસાવદર બોલાવ્યો. કહ્યું કે પતિ ઘરે નથી, તું મળવા આવ. અને આ તરફ ભાર્ગવ પણ તેને મળવા 15 જુલાઈએ વિસાવદર દયા રાઠોડના ઘરે જાય છે, જ્યાં દયા અને ભાર્ગવ શરીર સુખ માણી રહ્યા હોય છે. ત્યારે ડાયો જાદવ બહારથી આવી છાના માના તેઓના વિડીયો ઉતારી લે છે અને બાદમાં ભાર્ગવને દયાનો પતિ તરીકે ઓળખ આપે છે અને વિડીયો અને ફોટા ઉતારી ભાર્ગવ પાસે 20 લાખની માંગણી કરાય છે. આ 20 લાખ રૂપિયા આ લોકો આનાથી સગવડ નહીં થતા ભાર્ગવથી, તો તારીખ 5ના રોજ આ લોકો દયા અને એની સાથેના સાગરીતોએ મળી અને વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ દાખલ કરે છે. આ ફરિયાદ દાખલ કર્યાની જાણ થતાં ભાર્ગવ પોતાને ખૂબ જ દુઃખ થાય છે અને એનું સહન નહીં કરી શકતા અને આ લોકોએ મરવા માટે એને મજબૂર કરતા તારીખ 8ના રોજ ભાર્ગવ પોતે પોતાના મકાનમાં પંખાથી લટકી અને સુસાઇડ કરે છે. રૂપિયા આપ નહીતર જેલ જા, કંઈક આવી જ મોડસ ઓપરેન્ડીનો શિકાર બન્યો ભાર્ગવ. દયા અને ડાયાએ ભાર્ગવ પાસે પહેલા 20 લાખ માંગ્યા, જેને લઈને વાટાઘાટોના અંતે દયાએ એક ઘર અને દીકરી માટે 5 લાખ એફડીની માંગ કરી. જો કે ભાર્ગવ પાસે રૂપિયા ન હોવાથી તેણે દયાના ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને આ તરફ રૂપિયા પડાવવા ગમે તે સીમા ઓળંગવા મથી રહેલા દયા અને ડાયાએ વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભાર્ગવ વિરુદ્ધ રેપની ફરિયાદ દાખલ કરાવી, જેને લઈ ભાર્ગવ ચિંતામાં મુકાઈ ગયો. તો બીજી તરફ પત્નીને પણ આ મામલે કોઈ જાણકારી ન હોવાથી સતત માનસિક યાતનાઓ ભોગવી રહેલા ભાર્ગવે 8 ઓગસ્ટના રોજ પંખે લટકી મોતને વહાલું કરી નાખ્યું. એને વિડીયો એના ઉતારી કઢંગી હાલતમાં એને લલચાવી ફોર્સ લઈ અને પછી એને એના વિરુદ્ધમાં ત્યાં પૈસા પડાવવાની માટે થઈ 20 લાખની માંગણી કરી, ત્યારબાદ 70 લાખની માંગણી કરી અને અંતે એક મકાન અને એની દીકરીના નામે 5 લાખની એફડી કરવાની માંગણી કરતા જે માંગણી એમની સંતોષાઈ ન જતા આ લોકોએ ગુનો દાખલ કરાયો અને ગુનો દાખલ કરાયા પછી સતત પ્રેશર આપી અને આ મૃતક ભાર્ગવભાઈને મરવા માટે એમણે મજબૂર કર્યું. પોલીસે ભાર્ગવની પત્નીની ફરિયાદના આધારે તપાસ તેજ કરતા મામલો આખો હની ટ્રેપનો ખોલ્યો અને દયા અને તેના કહેવાતા ભાઈ એવા ડાયાનો ચહેરો બેનકાબ થતા તેઓને પકડી પાડવામાં આવ્યા. પોલીસના દાવા મુજબ બંને આરોપીઓ હની ટ્રેપમાં લોકોને ફસાવવામાં માહેર છે અને અગાઉ પણ આ પ્રકારના ગુના તેઓ આચરી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું. એટલું જ નહીં, દયાએ અમદાવાદ અને અમરેલીના બગસરામાં આ પ્રકારની અરજીઓ કરી હોવાનું પણ જાણવા મળ્યું. ત્યારે હની ટ્રેપના સહારે લાખો રૂપિયાના તોડપાણી કરનારા દયા અને ડાયા ગિરફ્તમાં આવતા જેલની હવા ખાઈ રહ્યા છે, જ્યારે નિર્દોષ એવા ભાર્ગવે મોતને વહાલું કરતા તેના પરિવારજનો હજુ પણ ઘેરા આઘાતમાં છે. પોરબંદરથી પ્રતિશ શીલુ, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ યુગમાં વધુ એક ગુનો સામે આવ્યો પારડીથી. એક યુવકનો સંપર્ક થયો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે અને તે યુવતીએ તેને મોકલી એક લિંક. લાલચ અને લાલસામાં તે યુવક એવો ભરાયો કે તે લિંક શું ખોલી
કે ધીરે ધીરે તે આપતો ગયો રૂપિયા. આખરે એવું તો શું થયું તેની સાથે સોશિયલ મીડિયા પર કે તે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર થઈ ગયો. કાશ્મીરી પહેરવેશ, હાથોમાં કંગન અને નીચી નજરો આ માસૂમ અને દયામણી આંખો પર ન જતા, કારણ કે આજ ચહેરા અને હાથોથી એવી કરામત કરતી કે અચ્છા ભલા યુવકો સામેથી રૂપિયા ખંખેરી દેતા. મનકા રાધા શિવકુમાર ભગત એ યુવતી કે જેને પારડી પોલીસ છેક જમ્મુ કાશ્મીરના ઉધમપુરથી પકડી લાવી. સોશિયલ મીડિયા પર સંપર્ક કરતી, યુવકો સાથે ચેટિંગ કરી વિશ્વાસ કેળવતી, લાઈવ કે ન્યૂડ વિડીયો અને પોર્ન સાઇટ જોવાની લિંક મોકલતી અને પછી ખેલતી પોતાનો અસલી ખેલ. પોલીસ તપાસ મુજબ વલસાડના પારડીમાં રહેતા એક યુવાનનો સંપર્ક સોશિયલ મીડિયા મારફતે મનકા રાધા ભગત સાથે થયો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર સોશિયલ મીડિયા મારફતે વાતચીત શરૂ થઈ અને વાતોમાં યુવતીએ જાણી લીધી યુવકની નબળાઈ કે તુરંત તેણે યુવક પાસેથી રૂપિયા પડાવવાનો પ્લાન બનાવ્યો અને ટેલિગ્રામ પર ન્યૂડ લાઈવ વિડીયો બતાવવાની લાલચ આપી લિંક મોકલી. જે લિંક પોતાના ટેલિગ્રામ એકાઉન્ટ પર આવતા યુવકે તેને ખોલી અને યુવતીએ તે યુવક પાસેથી અવનવા બહાને રૂપિયા 1 લાખથી વધુ ખંખેરી લીધા હતા. જોકે બાદમાં પોતે લૂંટાયા હોવાનો અહેસાસ થતા યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી અને પોલીસે પણ ટેકનિકલ સર્વેલન્સની મદદથી પારડીથી ઉધમપુર સુધીની લિંક શોધી કાઢી. અરજદારના ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એક મોનિકા બેબી 33 નામની એક લિંક મોકલવામાં આવી હતી. એ લિંક મોકલ્યા જે લિંક જે છે એ ન્યૂડ વિડીયો જોવા માટેની લિંક હતી અને ત્યાર પછી અરજદારને આમાં લોભામણી લાલચ આપવામાં આવેલી, જુદા જુદા મેસેજીસ કરવામાં આવ્યા અને જુદી જુદી સ્કીમોની લાલચ આપી અરજદારના એકાઉન્ટમાંથી 1,399,000 જેટલા રૂપિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ગૂગલ પે દ્વારા કાઢી લેવામાં આવેલા હતા. જે બેંક ખાતાથી રૂપિયા ટ્રાન્સફર કરાયા તેની તપાસ કરાઈ. પોલીસ તપાસ મુજબ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જે બેંકમાં પૈસાની લેતી દેતી કરવામાં આવી હતી તે અંગે તપાસ કરવામાં આવી તો છેક જમ્મુ કાશ્મીર સુધીનું પગેરું મળ્યું અને ઉધમપુરની એક બેંકની બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું કે પારડી પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ અને ત્યાંથી એક યુવતી અંગે જાણકારી મેળવી. જોકે પ્રથમ પ્રયાસમાં પારડી પોલીસને સફળતા તો મળી, પરંતુ ઠગ યુવતી પોલીસ ગિરફ્તથી ઘણી જ દૂર હતી, જેને લઈને બીજી વાર પારડી પોલીસની ટીમ જમ્મુ કાશ્મીર ગઈ અને મનકા રાધા ભગત સુધી પહોંચતા જ તેને પકડી પારડી લાવવામાં આવી. પોલીસ તપાસમાં એ વાત જાણવા મળી કે યુવતી મનકા રાધા ભગતે સોશિયલ મીડિયા સાઇટ પર યુવકોને ન્યૂડ લાઈવ વિડીયો બતાવવાની લાલચ આપતી અને અવનવા બહાના બતાવી લાખો રૂપિયા ખંખેરી લેતી હતી. મોનિકા બેબી 33 નામના આઈડીથી કર્યો સંપર્ક. પોલીસના દાવા મુજબ પારડીના આદિત્ય નામના યુવકનો સંપર્ક સોશિયલ મીડિયા પર મોનિકા બેબી 33 નામની આઈડીથી કર્યો અને તેને ન્યૂડ વિડીયો બતાવવાની લાલચ આપી હતી. જોકે યુવકને લાઈવ ન્યૂડ વિડીયો બતાવવાની એક સ્કીમ આપી અને અવનવા બહાના યુક્તિઓથી 1 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. યુવકે મનકા રાધા ભગતના ખાતામાં ટ્રાન્સફર કરેલા તમામ રૂપિયા રિકવર કર્યા છે. અરજદારના એકાઉન્ટમાંથી જે ગયેલા રૂપિયા જે છે એ બેંક ઓફ મહારાષ્ટ્ર ઉધમપુર જિલ્લો જમ્મુ કાશ્મીર ના એક એકાઉન્ટમાં ગયા હોવાની તપાસ દરમિયાન માહિતી મળતા આ બાબતે જે છે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું હતું. સદર બેંકનું એકાઉન્ટ જે છે એ મનકા રાધા ડોટર ઓફ શિવકુમાર, રહેવાસી કૈથગલી, માલી, મુકામ પોસ્ટ કૈથગલી, જિલ્લો ઉધમપુર, જમ્મુ કાશ્મીરના હોવાનું તપાસ કરતા જણાવેલ. સોશિયલ મીડિયા પર અપરિચિત વ્યક્તિઓને પરિચિત બનાવી મિત્રતાનું નામ આપવાનો જે ચસ્કો વધી રહ્યો છે તેમાં અનેક લોકો ડૂબી ચૂક્યા છે. ખાસ કરીને યુવા વર્ગમાં ચેટિંગના નામે યુવતીઓના સંપર્કમાં આવી જે પ્રકારે છેતરપિંડી થાય છે તેનો દુરુપયોગ નામ બદલીને કરનારા પુરુષો અથવા આવી યુવતીઓ ઉઠાવતી હોવાનું અનેક વાર બહાર આવતું રહ્યું છે.
વાપીમાં પણ આદિત્ય નામના યુવક સાથે આવું જ બન્યું. લાઈવ ન્યૂડ વિડીયો જોવાની લાલસાનો ફાયદો ઉઠાવી મનકા રાધા ભગતે યેનકેન પ્રકારે તેની પાસેથી 1 લાખ પડાવી લીધા. પરંતુ તેની આ ચાલબાજી વધુ સમય ન ચાલી અને પારડી પોલીસ છેક ઉધમપુરથી તેને પકડી લાવી જેલ હવાલે કરી દીધી છે. ત્યારે આ પ્રકારની સોશિયલ સાઇટ પર આવતી લિંક અને જાહેરાતોથી સતર્ક રહેવા પોલીસ પણ અનેકવાર લોકોને સૂચન કરી ચૂકી છે. તમારી સતર્કતા અને સાવધાની જ તમારા બેંક ખાતામાં રહેલા રૂપિયા બચાવી શકે છે. પારડી વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. વાપીમાં ઘટી એવી ઘટના કે જેમાં ચોરોએ ભગવાનને પણ ન છોડ્યા. એક બે નહીં પરંતુ એક જ રાતમાં 4 મંદિરોમાં ચોરી કરી નાખી અને અંધારામાં છૂમંતર થઈ ગયા. જોકે કાયદાના સકંજાથી તેઓ ન બચી શક્યા. ત્રિનેત્રની બાજ નજરમાં શું આવ્યા કે અપરાધીઓના ચહેરા બેનકાબ થઈ ગયા. ચાર મંદિરોમાં ચોરી, 2 ચોરોની જુગલબંધી. સીસીટીવીમાં કેદ દેવી દેવતાઓના ગુનેગારો. મંદિરમાં 22 સીસીટીવી કેમેરા, છતાં ચોરો ચોરી કરી ગયા. એ હરકત કે જેને ભગવાન પણ માફ ના કરે, પરંતુ 2 ચોરોની આ જુગલબંધીએ ના ફક્ત ભગવાનના ધામમાં હાથ ફેરો કર્યો, પરંતુ સોના ચાંદીના દાગીના સહિતની ચીજવસ્તુઓ ઉઠાવી ગયા. ઘટના 11 ઓગસ્ટની છે. મોડી રાત્રે વલસાડના છેવાડે આવેલા પારનેરા ડુંગર પર ચંડિકા માતાજીના મંદિરમાં 2 ચોરો ત્રાટક્યા અને માતાજીના મંદિરના દરવાજા તોડી અંદર પ્રવેશ કર્યો. એટલું જ નહીં, ડિસમિસ જેવા સાધનોથી સીસીટીવીને પણ નુકસાન પહોંચાડ્યું. ચોરોએ માતાજીના સોના ચાંદીનો શણગાર, સિંહાસન અને મંદિરમાં લગાવેલા ચાંદીના છતર સહિતની પણ ચોરી કરી લીધી. ન માત્ર મહાકાળી મંદિર પરંતુ પરિસરમાં આવેલા અન્ય હનુમાનજી મંદિર અને મહાદેવજી મંદિરમાં પણ તસ્કરોએ બિંદાસ્ત હાથ ફેરો કરી દીધો. એટલું જ નહીં, દાનપેટી પણ તોડી રકમની ચોરી કરી લીધી. વહેલી સવારે જ્યારે પૂજારી આવ્યા ત્યારે મંદિરમાં રહેલ સિંહાસન અને છતર જોવા ન મળ્યા અને મંદિરના આગળનું તાળું તૂટેલું જોવા મળ્યું. સીસીટીવીમાં 2 ચોર દેખાયા અને એવો જે માતાજી મંદિરની અંદર જે છત્ર અને સિંહાસન કાઢતા દેખાયા. જે સિંહાસન જે અમે જે સ્ક્રૂથી ફિટ કરેલું હતું એ સ્ક્રૂથી એ લોકોએ ખોલી નાખ્યું અને એ કાઢતા દેખાયા છે. અને હનુમાનજીના મંદિરમાં એ લોકોએ જે સિંહાસન આપણા મૂર્તિને જે મુંગટ લગાવેલો હતો એ કાઢતા દેખાયા છે અને ત્યારબાદ એ લોકો લઈને જતા દેખાયા છે અમને. સમગ્ર ચોરીની જાણ પોલીસને કરવામાં આવી કે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો દોડતો આવ્યો અને તમામ વિસ્તૃત માહિતી મેળવી ચોરોને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું. 200 સીસીટીવી કેમેરાની ચકાસણી. વલસાડથી મહારાષ્ટ્ર સુધીના સીસીટીવી કેમેરા ચકાસાયા અને પગેરું મળ્યું છેક મહારાષ્ટ્ર સુધીનું. ચહેરા બેનકાબ થયા 2 લોકોના. 2 આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું. જેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીખાજી આ 2 આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું. પોલીસે મંદિરમાં લાગેલા વિવિધ જગ્યાઓના સીસીટીવી કેમેરાની ચકાસણી કરી, જેમાં 2 ચોરો મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. બંનેના ચહેરા માસ્કથી ઢાંકેલા અને હાથમાં કેટલાક સાધનો હતા. બિંદાસ્ત તેઓ મંદિરમાં પ્રવેશીને માતાજીના સિંહાસન અને સોના ચાંદીની વસ્તુઓ તોડીને લઈ જાય છે. એટલું જ નહીં, નજીકમાં આવેલા બીજા મંદિરોના તાળા તોડી તેમાં પણ તેઓ ચોરી કરતા જોવા મળ્યા. ગણતરીના સમયમાં જ ચોરી કરી છુમંતર થનારાઓ છેક મહારાષ્ટ્રના સાંગલીમાં છુપાયા હોવાનું પોલીસને જાણવા મળે છે. જે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે બંને અન્ય કોઈ ચોરીને અંજામ આપે તે પહેલા જ દબોચી લાવી વલસાડ લવાયા. સિદ્ધનાથ ગાયકવાડ, પ્રમોદ ભીકાજી નિકમ એ 2 અપરાધીઓ કે જેઓની પાસેથી પોલીસે પાના પકડ, વાંદરી પાનું, ગણેશિયું, આરી સહિત બ્લેક ટોપી અને માસ્ક જપ્ત કર્યા. પોલીસે તેમની પાસેથી મંદિરમાંથી લીધેલ ચાંદીનું છતર, મુગટ અને અન્ય શણગારની સાથે માતાજીના સિંહાસનની પણ ચોરી કરી હતી. જે સહિત 1.5 લાખની ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો અને ચોરીમાં વપરાયેલા સાધનો પણ. આરોપીઓની વધુ પૂછપરછમાં એ વાતનો ઘટસ્ફોટ થયો કે તેઓ મહારાષ્ટ્રથી વાહન લઈ વલસાડમાં પ્રવેશ્યા હતા અને મંદિરોમાં ચોરી કરી અંધારામાં જ ગાયબ થઈ ગયા હતા. આરોપીઓએ ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ મહારાષ્ટ્રમાં વેચી નાખ્યો હોવાનું જાણવા મળ્યું. જે મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલ્યા જતા હતા.
આ છે સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી 14 ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીખાજી છે એની વિરુદ્ધમાં 3 ગુના દાખલ થયેલા છે. આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે. પારનેરાના ડુંગર પર આવેલ આ ચંડિકા માતાજી મંદિર અને અન્ય મંદિરો ઐતિહાસિક ધરોહર છે અને આ વિસ્તારના લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર. માતાજીના મંદિરમાંથી માતાજીના મુગટ અને સિંહાસનની ચોરીની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. ચોરી કરનાર આરોપીઓ પ્રત્યે લોકોમાં રોષ હતો. જોકે પોલીસે દિવસ રાત મહેનત કરી ગણતરીના દિવસમાં જ ચોરોને દબોચી લીધા. ત્યારે પોલીસે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે આરોપીઓએ અગાઉ મંદિરમાં રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપ્યો હોવો જોઈએ, જે અંગે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. દેવી દેવતાઓના ગુનેગારો તેમના દાગીના વેચીને જલસા કરે એ પહેલા જ વહેલી તકે પોલીસના હાથ લાગી જતા જેલના સળિયા ગણતા થઈ ગયા છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. કે જેઓએ ગુજરાતને ટાર્ગેટ કરી બે રાજ્યોના કેટલાક વ્યક્તિઓ ભેગા થયા અને ષડયંત્ર એવું રચ્યું કે એક પછી એક ગુનાની 2 વારદાતોને અંજામ આપી છૂમંતર થઈ ગયા. પરંતુ એક મહત્વની કડી પોલીસના હાથ શું લાગી કે તેઓના તમામ કારનામાઓ ઠેરના ઠેર રહી ગયા. જોઈએ કેવી રીતે. ઔદ્યોગિક નગરી વાપી ડુંગરા અને વાપી જીઆઈડીસીમાં ગત 21મી ઓગસ્ટે થઈ 2 ઘરફોડ ચોરીઓ. 2 અલગ અલગ વિસ્તારોમાં 2 ફ્લેટને ટાર્ગેટ કરી તસ્કરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી છૂમંતર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. સેંકડો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ. સીસીટીવી ફૂટેજમાં કેદ 2 ચહેરા. જેના આધારે પોલીસે વધુ તપાસ તેજ કરી અને ટેકનિકલ ઉપરાંત હ્યુમન સોર્સ કામે લગાડ્યું. તો માહિતી મળી અપરાધીઓની. પોલીસે સૌથી પહેલા વાપીથી એક આરોપી દબોચી પાડ્યો, જે ટ્રેનમાં બેસી પોતાના વતન યુપી ફરાર થાય તે પહેલા જ પકડાઈ ગયો. તેની પૂછપરછ કરતા વધુ 3 લોકોના નામ બહાર આવ્યા. ગ્યાસુદ્દીન જે છે એ ટ્રેન મારફતે યુપી તરફ જઈ રહ્યો હોવાનું મહાનગર એક્સપ્રેસમાં જઈ રહ્યું જણાવાયેલું હતું. આ દરમિયાન એલસીબીએ તમામ ટીમોનું સંકલન કરી અને આરપીએફના સંકલનની અંદર આરપીએફ કટની અને આરપીએફ મહેરનો સંપર્ક કરી કોર્ડિનેશન કરી અને તાત્કાલિક ટીમો ડુંગરા પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન ટીમો મોકલી અને આરોપીને એમપી ખાતેથી હસ્તગત કરવામાં આવેલા હતા. આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે ટ્રેનમાં બેસી વતન યુપી ફરાર થાય તે પહેલા જ 3 સાગરીતોને મધ્યપ્રદેશના એક રેલવે સ્ટેશન નજીક આરપીએફની મદદથી દબોચી લેવાયા અને વાપી લાવી કડક પૂછપરછ કરતા નામ તથા કારસ્તાન જાણવા મળ્યા અન્ય આરોપીઓના અને તેમના ષડયંત્રના. ગાઓ સુજામા ઉર્ફે ગ્યાસુદ્દીન સુજામા, નૌશાદ સોએબ ખાન, મોહમ્મદ જાવેદ મોહમ્મદ અફસર ખાન, સલાઉદ્દીન ઉર્ફે સલ્લુ અનવરુદ્દીન ચિસ્તી એ 4 વ્યક્તિઓ કે જેઓ એકબીજાના મેળા પીપણાથી ચોરીને અંજામ આપ્યો હતો. યુપીના સુલતાનપુરનો સલાઉદ્દીન છેલ્લા 15 વર્ષથી વાપી ટાઉનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો. આ તરફ સલાઉદ્દીનનો કૌટુંબિક સંબંધી ગ્યાસુદ્દીન થતો હતો, જે મુંબઈમાં ડેકોરેશનનું કામ કરતો હતો, જેને એક ખતરનાક અંજામ પાર પાડવા માટે બોલાવવામાં આવે છે, જેમાં તેઓ સાથ લે છે અન્ય 2 લોકોનો. સલાઉદ્દીન અને ગ્યાસુદ્દીને વાપીની અંદર કોઈક જ્વેલર્સમાં લૂંટ કરવાના ઈરાદે એકબીજાનો સંપર્ક કરે છે અને ગ્યાસુદ્દીને છે એ પોતાના ઓળખીતા બંને યુપીમાંથી આઝમગઢમાંથી નૌશાદ અને મોહમ્મદ જાવેદને બોલાવવામાં આવે છે. તમામ લોકો મુંબઈ ભેગા થાય છે. મુંબઈથી વાપીમાં આવી અને સલાઉદ્દીનના ઘરે રોકાય છે. વાપીમાં એક જ્વેલર્સને આ ગેંગ ટાર્ગેટ કરે છે અને ઘાતક હથિયારો સાથે તેઓ ત્યાં પહોંચે છે. પરંતુ પોલીસનું પેટ્રોલિંગ ઉપરાંત કડક સિક્યોરિટીના કારણે આરોપીઓ જ્વેલર્સમાં લૂંટનો પ્લાન પડતો મૂકે છે અને ઘરફોડ ચોરીને અંજામ આપે છે. અને જેવા તેઓ ચોરીના મુદ્દામાલ સાથે પોતાના વતન જાય છે ત્યારે જ પોલીસની તીવ્ર કામગીરીના કારણે સકંજામાં આવી જાય છે. ગ્યાસુદ્દીન ઉર્ફે ગ્યાસુદ્દીન એની વિરુદ્ધ ઉત્તર પ્રદેશની અંદર ખૂનની કોશિશ, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળના ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય ગેંગસ્ટર એક્ટ મુજબ પણ ગુનો નોંધાયેલો છે તથા પોલીસ સાથેની અથડામણમાં એને પગમાં ગોળી વાગ્યાનું પણ એને હકીકત જણાવેલ છે. આ ઉપરાંત જે બીજો આરોપી જે છે નૌશાદ સોએબ ખાન, એની ઉપર પણ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર
ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને ઘરફોડ ચોરીના ગુના નોંધાયા છે. આ ઉપરાંત એ ઉત્તર પ્રદેશની અંદર જયસિંહપુર પોલીસ સ્ટેશનની અંદર જે ગેંગસ્ટર એક્ટ મુજબ જે ગુનો નોંધાયો છે એમાં આજની તારીખે વોન્ટેડ છે. પોલીસના દાવા મુજબ આ ગેંગ મૂળ યુપીની છે અને તેઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે. તેઓની વિરુદ્ધ યુપીના કેટલાય પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. તેમાંથી એક આરોપીનું યુપી પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું અને એન્કાઉન્ટરમાં તેના પગમાં ગોળી પણ વાગી હતી. જોકે આરોપીઓએ હવે ગુજરાતને ટાર્ગેટ કરી મિત્રોનો સંપર્ક સાધી વાપી સહિત આસપાસના વિસ્તારોમાં ચોરી અને લૂંટફાટને અંજામ આપવાના પ્લાનિંગમાં હતા અને તેને અંજામ પણ આપી દીધો. જોકે વધુ સમય સુધી તેઓ પોલીસની પકડથી દૂર ન રહી શક્યા. પોલીસની સક્રિય કામગીરીમાં તમામના ચહેરા ખુલ્લા પડી ગયા અને દબોચાઈ જતા જ ધકેલાઈ ગયા જેલના સળિયા પાછળ. વાપી વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.